આપણે ગુજરાતી કે હિન્દી બોલનારા લખનારા માટે ફોનિક સમજવું કાંઈ બહુ અઘરું છે નહીં. માની લો તમે લખો છો કમળ, હવે તમે જો એને સ્પીડમાં બોલશો તો એ કમળ જ થવાનું છે. અગર તમે લખો છો કોમલ તો એમાં ઓની માત્રા આવી, એને તમે સ્પીડમાં બોલશો તો એ કોમલ જ થવાનું છે. એ જ રીતે તમે લખશો માછલી તો એ માછલી જ થવાનું છે. એ માછલો નથી થવાનું, એ માછલા નથી થવાનું, કારણ કે આપણે જે લખીએ છીએ એ જ આપણે સ્પીડમાં બોલીએ એટલે આપણને લખતા અને વાંચતા આવડી જાય. હવે ઇંગ્લિશમાં પ્રોબ્લેમ શું થાય છે? ઇંગ્લિશમાં એ પ્રોબ્લેમ છે કે ઇંગ્લિશ એ બહુ જ બધી ભાષાઓનું મિક્સચર છે. એ લેટિન છે, એમાં જર્મન છે, અમુક રોમન શબ્દો છે, થોડા ફ્રેન્ચ શબ્દો પણ છે. અને એટલા માટે ઇંગ્લિશને જે આપણે લખીએ છીએ એ નથી બોલતા આપણે ઘણી વખત, મોટા ભાગના ટાઈમે જે આપણે લખેલું હોય, ટીઓ એવો એક પિક્ચરનો ડાયલોગ પણ છે કે TO2 હોતા है, DO2 होता है तो जियो गु क्यों नहीं होता, બરાબર? તો આ ફેક્ટ છે કે જે લખાય છે એ બોલાતું નથી. બીજું કે એની જે લિપિ છે કે જે આલ્ફાબેટ્સ આપણે કહીએ છીએ ABCD, એ જે લિપિ છે એમાં એક જ અક્ષર ઘણી બધી અલગ અલગ રીતે બોલાતો હોય છે. જેવી રીતે કારમાં એનો સાઉન્ડ આ થાય છે, એવી રીતે બેટમાં એનો સાઉન્ડ એ થાય છે, બરાબર છે? એવી રીતે કેકમાં એનો સાઉન્ડ એ થાય છે. આવી જ રીતે જે વાવેલ્સ છે જેને કે સ્વર કહેવાય, AEIOU, અને ઘણી વખત અમુક કન્સોનન્ટ્સના પણ અલગ અલગ સાઉન્ડ્સ અલગ અલગ સિચ્યુએશનમાં થતા હોય છે. એટલે આ એક ટાઈપનો કોડ છે, બરાબર? તો હવે આ કોડ બાળકોને વ્યવસ્થિત રીતે શીખવાડવો પડે, કારણ કે જો એ ન શીખવાડીએ તો ગોખણપટ્ટીથી હવેનું જે ઇંગ્લિશ છે એ બાળકો શીખી શકે નહીં. એટલા માટે આ કોડ શીખવાડવો, વ્યવસ્થિત રીતે શીખવાડવો, અને બાળક પહેલાં ધોરણમાં આવે એની પહેલાં મોટા ભાગનો કોડ આવડવો એના માટે બહુ જરૂરી છે, જેથી કરીને જે લખેલું છે એ બાળક વાંચી શકે તો સમજી શકે, અને સમજી શકે તો પછી તમારે ક્વેશ્ચન પેપરને, રિવિઝન શીટને, વર્કશીટને, સ્કૂલમાંથી ટ્યુશન, આ બધી વસ્તુની જરૂર પડે જ નહીં. બાળક જેમ જાણે ગુજરાતીમાં ભણતું હોય એ જ રીતે ઇંગ્લિશમાં ભણી અને જાતે પોતાના આન્સર લખી શકે છે.